હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 15 જે જોયો હતો, સરકાર એટલે શું, સરકારના અંગો જોયા. બરાબર છે. હવે આજે આપણે એમાં જે સ્થાનિક સરકાર હતી એના વિશે વિગતવાર ચર્ચા કરીશું કે સ્થાનિક સરકાર છે એમાં કઈ કઈ સરકાર આવે, બરાબર, અને એમાં કયા કયા પ્રકાર પડે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ચાલો જોઈએ. આપણી સરકારના પ્રકાર અને સરકારના સ્તર વિશે તમે જાણો છો. હવે આપણે આપણા વિસ્તારની સ્થાનિક સરકાર છે કે આપણા વિસ્તારમાં કેવા પ્રકારની સ્થાનિક સરકાર હોય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. જોઈએ આપણે. જો સ્થાનિક સરકારમાં ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન એમ બે પ્રકાર પડે છે. સ્થાનિક સરકાર બે પ્રકારની હોય, ગામડામાં અને શહેરમાં. એમાં ગ્રામીણ પ્રશાસન છે એમાં પણ પાછા પેટા પ્રકાર છે, ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા. બરાબર, ગામમાં હોય ગ્રામ પંચાયત કહેવાય, તાલુકા કક્ષાએ હોય તાલુકા પંચાયત અને જિલ્લામાં હોય જિલ્લા પંચાયત. એવી રીતે શહેરમાં તો કે નગરપાલિકા હોય અને મહાનગરપાલિકા હોય. હવે આ પાંચે પાંચ વિશે એના કાર્યો શું છે, એના વડાને શું કહેવાય, એ લોકોની સભા ક્યારે ક્યારે યોજાય છે, કયા શહેરમાં શું છે, બરાબર છે. આ બધા વિશે ડિટેલમાં પાંચે પાંચ વિશે આ જ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે, એટલે ખાસ જોડાયેલા રહેજો. આમાંથી MCQ પૂછાઈ શકે છે 100%. હવે આપણું જે પંચાયતી રાજનું 3 સ્તરનું માળખું છે એ આપણે સ્વીકાર. સૌથી પહેલાં તો વાત કરીએ સ્થાનિક સ્વરાજની સંસ્થા. હવે બધાને ખબર છે કે સ્વરાજ શબ્દ છે એ આપણને કોણે આપ્યો છે? સૌ પ્રથમ સ્વરાજ નામનો શબ્દ. આમ કહેવાય છે ને કે સ્થાનિક સ્વરાજની સંસ્થા. તો સ્વરાજ શબ્દ છે એ સૌથી પહેલાં આપણને આપનાર કોણ? તો કે નામ બધાને ખબર હશે, કેમ કે નાના હતા ત્યારે આપણે ભણ્યા હતા, દાદાભાઈ નવરોજી. આને આપણને સ્વરાજનો શબ્દ સૌ પ્રથમ ભેટ સ્વરૂપે આપ્યો છે. સ્વરાજ શું, એ કોને આપણને શબ્દ આપ્યો? તો કે દાદાભાઈ નવરોજી. હવે દાદાભાઈ નવરોજી છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં 3 વખત અધ્યક્ષ રહી ચૂક્યા છે. એટલે એવો ક્વેશ્ચન પૂછાય કે તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં 3 વખત અધ્યક્ષ રહી ચૂકેલા દાદાભાઈ નવરોજીએ આપણને સ્વરાજ શબ્દની ઓળખ આપી. બરાબર. હવે સ્વરાજમાં શું, સ્વરાજ એટલે શું? તો કે અર્ધ સ્વતંત્ર કહી શકો તમે, અસ્વતંત્ર નહીં. સ્વરાજ અને પૂર્ણ સ્વરાજ એમ બે ભાગ હોય છે. હવે હું તમને એમ કહું કે ભારત છે આપણું, એ પૂર્ણ સ્વરાજમાં આવે. કેમાં આવે? પૂર્ણ સ્વરાજમાં. શું કામ? કોઈને એવો પ્રશ્ન થાય તો કે આપણે ભારતના રાષ્ટ્રપતિ હોય ધારો કે, હવે એને કોઈ પણ મોટો નિર્ણય લેવો હોય તો શું એ બીજા દેશના રાષ્ટ્રપતિને કે બીજા દેશના કોઈ પણ વડા હોય એને પૂછશે કે હું અમારા દેશમાં આમ કરું કે નહીં? નહીં પૂછી શકે. એની મેળે જે કરવું હશે એ કરી શકશે. એટલે કે ભારત પૂર્ણ સ્વરાજ છે, પૂર્ણ સ્વતંત્રતા છે પોતાના નિર્ણયો લેવાની, એટલે ભારત પૂર્ણ સ્વરાજ છે. પણ એવી જ રીતે આપણે ગુજરાતની વાત કરીએ, બરાબર, ગુજરાતમાં મુખ્યમંત્રી હોય એને કંઈક નિર્ણય લેવો હશે તો એને કેન્દ્ર સરકારને પહેલાં પૂછવું પડશે. તો ગુજરાત છે એ ખાલી સ્વરાજ કહેવાય, પૂર્ણ સ્વરાજ નથી. એને કેન્દ્ર સરકારનો હસ્તક્ષેપ તો એમાં હોય જ, બરાબર, એટલે પૂર્ણ સ્વરાજ ન કહેવાય. આ બે વાત ખાસ યાદ રાખજો. ભારત છે એ પૂર્ણ સ્વરાજ છે, કદાચ MCQમાં પૂછાઈ જાય. હવે સમજાણું સ્વરાજ એટલે શું, શબ્દની ઓળખ કોને આપી? તો કે દાદાભાઈ નવરોજી. એ વાત એક યાદ રાખજો. હવે આપણે ગુજરાતે છે 3 સ્તરનું માળખું સ્વીકારેલ છે. કેટલી હોય? એક તો દ્વિસ્તરીય હોય, ત્રિસ્તરીય હોય અને 4 સ્તરીય. 3 છે, 3 જાતની પંચાયતી રાજની વ્યવસ્થા હોય. પણ આપણા ગુજરાતમાં છે એ ત્રિસ્તરીય એટલે કે 3 સ્તરનું માળખું છે એ સ્વીકારેલ છે. કયા કયા? તો કે ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત છે, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત છે, જિલ્લા કક્ષાએ કોણ છે? જિલ્લા પંચાયત છે. સમજાણું? 3 સ્તરીય થઈ એને કહેવાય. ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત વહીવટ સંભાળે, તાલુકો હોય તો એમાં તાલુકા પંચાયત વહીવટ સંભાળે, અને જિલ્લો હોય તો એમાં જિલ્લા પંચાયત વહીવટ સંભાળે. એટલે આમ ભાગ પાડી નાખ્યા છે. બરાબર. કેવી રીતે? જોઈએ. જો સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય. એને શું કહેવાય? સ્થાનિક સ્વરાજ્ય. આ સંસ્થાઓને સ્થાનિક સ્વરાજની સંસ્થા કહે છે. બસ આ જ સંસ્થાને શું કહેવાય? સ્થાનિક સ્વરાજની સંસ્થા. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સરકાર છે એમ કહેવાય. નગરપાલિકા અને મહાનગરપાલિકા છે એ શહેરી સ્થાનિક સ્વરાજની સરકાર છે. સમજાણું? 5 પ્રકાર સમજાઈ ગયા તમને? હવે એના વિશે ડિટેલમાં આવશે, આપણે જોઈએ. જો આ આખો ચાર્ટ છે. જો સૌથી પહેલાં તો હોય ગ્રામ પંચાયત, બરાબર. ગામ ભેગા થઈને બને તાલુકો, એટલે ત્યાં હોય તાલુકા પંચાયત. તાલુકા ભેગા થઈને બને જિલ્લા પંચાયત. એની ઉપર આવશે રાજ્ય સરકાર.
અને એની ઉપર આવશે સૌથી મોટા કહેવાય તો કે કેન્દ્ર સરકાર. પણ પાયો કયો છે? ગ્રામ પંચાયત. સૌથી મહત્વનો પાયો પૂછાય તો કયો આવે? ગ્રામ પંચાયત છે એ સૌથી મહત્વનું છે. એ પાયો જ હટી જાય બરાબર તો શું થાય વિચાર કરો. એટલે ગ્રામ પંચાયત છે એ મેઇન છે. આમાં આગળ આવશે જો ગ્રામ પંચાયતના પાયા ઉપર બધી જ સરકાર છે એ ટકેલી છે. ગ્રામ પંચાયતથી ઉપર તાલુકા પંચાયત, એનાથી ઉપર જિલ્લા પંચાયત, ત્યાર પછી રાજ્યની સરકાર કે જે રાજ્યનો વહીવટ સંભાળે છે. ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે, જેમ કેમ આપણે ગુજરાત રાજ્યનું ગુજરાત સરકાર સંભાળે, પંજાબના એ લોકોના રાજ્યનો સંભાળે બરાબર, રાજસ્થાન છે. પણ એવી રીતે દરેક રાજ્યનો વહીવટ જે સંભાળે એને શું કહેવાય ભાઈ? તો કે રાજ્ય સરકાર. આપણા દેશનો વહીવટ છે કેન્દ્ર સરકાર ચલાવે છે. આમ બધાના મૂળમાં તો કોણ છે? ગ્રામ પંચાયત જ છે. એટલે કે પંચાયતી રાજ્યમાં સૌથી મહત્વનું એકમ કયું છે? 4 ઓપ્શનમાંથી ટીક કરો તો શું લખવાનો જવાબ? ગ્રામ પંચાયત. સમજાણું? હવે એના પ્રશાસન વિશે જોઈએ. જો ગ્રામ પંચાયત વિશે ડિટેલમાં એની રચના શું હોય છે ખાસ આ સમજજો. સ્થાનિક સ્વરાજની સંસ્થામાં સૌથી પાયાનો એકમ ગ્રામ પંચાયત છે. 500થી 25,000 સુધીની વસ્તી, યાદ રાખજો, 500થી 25,000 સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. જે ગામમાં ઓછામાં ઓછી 500 અને વધુમાં વધુ 25,000 સુધીની વસ્તુ હોય, એની વચ્ચેની વસ્તી હોય, ત્યાં એને ગામ કહેવાય ને એમાં ગ્રામ પંચાયતની રચના થાય છે. હવે ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16 ચૂંટાયેલા સભ્યો હોય છે. હવે એ યાદ રાખવાનું, સભ્ય કેટલા હોય? ઓછામાં ઓછા 8 સભ્યો હોય, વધુને વધુ 16 સભ્યો હોય. કેમાં? ગ્રામ પંચાયતમાં. ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? તો કે સરપંચ. એક તો આ બધાના વડાને તમારે યાદ રાખવાનું. ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? સરપંચ. દર 5 વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે. ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. એ યાદ રાખવાનું. ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચને ચૂંટે છે. કેવી રીતે ચૂંટણી હોય? ગામના મતદારો જ છે એ મત આપીને સરપંચને ચૂંટે. તમે ઘણા પિક્ચરમાં જોયું હશે, ગામડાનું પિક્ચર દેખાડ્યું, એમાં કેવી સભા ભરાય પછી સરપંચ જે છે એટલે નિર્ણય લે એ જ બધાને માનવો પડે. એવી રીતે વોર્ડના સભ્યને જે તે વોર્ડના મતદારો ચૂંટે છે. ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતીક ઉપર લડાતી નથી. હવે વહીવટ જોઈએ તો કે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના વિકાસના કામો અંગે ઠરાવો કરી ગામના વિકાસના કામ નક્કી કરે છે. સરકાર તરફથી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. વહીવટી વડા કોણ કહેવાય? તલાટી કમ મંત્રી. ગ્રામ પંચાયતનો વહીવટ કોણ કરે? તલાટી કમ મંત્રી. અને વડો કોણ કહેવાય? તો કે સરપંચ. એ યાદ રાખવાનું. કરવેરાની વસૂલાત કરે છે બરાબર. પછી તો કે ગ્રામ પંચાયતના અહેવાલો છે, પત્રકો છે, અંદાજપત્ર છે ને તૈયાર કરે છે અને હિસાબ રાખે છે. આ બધું કામ કોના હેઠળ આવે? તો કે તલાટી કમ મંત્રી. તમે જે એક્ઝામ આપો છો ને તો આ બધા કાર્યો કરવાના આવે એમાં તમારે. ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય કહે છે બરાબર. એટલે ગ્રામ પંચાયતમાંથી કેટલી વસ્તુ યાદ રાખવાની એવી? સૌથી પહેલાં તો કયા ગામમાં ગ્રામ પંચાયત હોય? તો કે જ્યાં 500થી લઈને 25,000 સુધીની વસ્તી હોય. પછી ગ્રામ પંચાયતની સભામાં સભ્યોની સંખ્યા તો કે ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16. પછી દર 5 વર્ષે છે એની ચૂંટણી થાય છે. એના વડાને શું કહે છે? તો કે સરપંચ કહે છે. પછી વહીવટી વડા છે એને શું કહે છે? તો કે ભાઈ તલાટી કમ મંત્રી કહે છે બરાબર. અને ગ્રામ પંચાયતના કાર્યાલયને શું કહે છે? તો કે ગ્રામ સચિવાલય કહે છે. આટલી વસ્તુ ગ્રામ પંચાયતમાંથી યાદ રાખજો. હવે ગ્રામ પંચાયતની આવકના સાધનો કયા કયા? પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો, દુકાન વેરો. એટલે એમ પૂછે કે નીચેના વેરામાંથી ગ્રામ પંચાયતની આવકનું સાધન કયું છે? તો આ વેરાને યાદ રાખવાનું. પછી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જે અનુદાન મળે છે એ. હવે કાર્યો કયા કયા કરે? તો કે એક તો ઘર નંબર આપવા, પછી ઘર વપરાશને પીવાના પાણીની વ્યવસ્થા કરવી બરાબર, એટલે જ પાણી વેરો લે છે એ. પછી ગામના રોડ રસ્તા બનાવવા, રસ્તાની સફાઈ, ગંદા પાણીનો નિકાલ કરવો, જાહેર મિલકતની જાળવણી, ગામમાં આરોગ્ય વિષયક જાળવણી, ગામમાં દીવાબત્તીની લાઇટ એટલે કે લાઇટની વ્યવસ્થા, જે સ્ટ્રીટ લાઇટ કઈ છે એની. પછી ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણની સુવિધા, ગ્રામ વિકાસનું આયોજન, ગામના ખેતરોની પાકની સંભાળ, જમીન દફતરની જાળવણી, જન્મ મરણનું રજિસ્ટર બનાવવું. આ બધું કાર્ય છે એ ગ્રામ પંચાયતે કરવું પડે છે બરાબર. ત્યાર પછી હવે ગ્રામ સભા. સામાન્ય ભાષામાં કહીએ તો ગ્રામ સભા એટલે ગામના લોકોને ભેગા કરવા. સામાન્ય ભાષામાં ગામમાં સભા ભરાણી છે એમ કહીએ એટલે શું? કે ગામના લોકોને એકઠા કરવા. ગ્રામ સભા છે એ ગામની ધારાસભા જેવી છે.
ગામમાં રહેતા પુખ્ત વયના બધા જ સભ્યો છે એમાં સભ્ય હોય છે. તેને ગ્રામસભામાં હાજર રહેવાનો, મત આપવાનો કે કોઈ પણ દરખાસ્ત કરવાનો અધિકાર છે કે જે પુખ્ત વયના હોય એ. ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે. ફરજિયાત વર્ષમાં 2 વખત તો કરવું જ જોઈએ. ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે? તો કે સરપંચ હોય છે. અગાઉથી જાણ કરીને ગ્રામસભાની બેઠક બોલાવવામાં આવે છે, જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએથી અધિકારીઓ હાજર રહે છે, તેમજ ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ હાજર રહે છે. હવે આમાં જેમ કીધું ને કે 2 વખત તો બેઠક બોલાવવાની જ હોય, એવી જ રીતે હું તમને કહું કે ગુજરાતમાં ગ્રામસભાનું આયોજન છે એ 4 વખત થાય છે. કેમાં? ગુજરાતમાં ગ્રામસભાનું આયોજન છે કેટલી વખત થાય છે? 4 વખત તો થવું જ જોઈએ એમ કહેવાય, ફરજિયાત 4 વખત. કયા કયા દિવસે? એક તો 1 મે જે ગુજરાતનો સ્થાપના દિવસ છે, પછી બીજું તો કે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે, ત્રીજા 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના દિવસે, અને 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ હોય ત્યારે. આ 4 દિવસે છે એ ફરજિયાત ગામડામાં ગ્રામસભા યોજાવી જ જોઈએ. કેમાં? ગુજરાતમાં 4 દિવસ નક્કી છે, બરાબર છે? એટલે યાદ રાખજો. ગુજરાતમાં કેટલી વખત ગ્રામસભા? તો કે 4 વખત. આમાં નથી આપ્યું પણ હું તમને કહું છું, યાદ રાખજો. ગ્રામ પંચાયતે કરવાના વિકાસના કામોને અગ્રતાક્રમ નક્કી કરવામાં આવે, બરાબર? કે સૌથી પહેલાં કયું કામ, કયું જરૂરી છે કામ, બરાબર? આટલા બધા પ્રશ્ન આવ્યા છે પ્રજાના, તો એમાંથી સૌથી પહેલું કામ કયું આપણે પતાવવું? રસ્તા બનાવવા કે પાણીની વ્યવસ્થા કરવી, બરાબર? એ નક્કી કરવામાં આવે છે. ગ્રામના પ્રશ્નો જેવા કે ગામના રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા, ગ્રામ સફાઈ વગેરેની ચર્ચા થાય છે. ગ્રામસભાના દરેક સભ્યએ જાગૃત રહીને અવશ્ય હાજરી આપવી જોઈએ. ગામના પ્રશ્નો અને વિકાસના કામની ચર્ચા થવી જોઈએ, તો જ ગામને પારદર્શક વહીવટ અને ગ્રામસભાનો ઉદ્દેશ સફળ થશે, બરાબર? હાજર તો રહેવું જોઈએ ને બધા, એને તો ગ્રામસભા કહેવાય. તમારા પ્રશ્નો છે એ તમે મૂકો ગ્રામસભામાં તો જ સોલ્વ થવાના છે. તમે હાજર જ ના રહો તો પછી, એટલે હાજર તો એમાં રહેવું જોઈએ એમ કે છે. હવે તાલુકા પંચાયત, તો કે સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત પછીનું બીજું સ્તર કયું છે? તો કે તાલુકા પંચાયત. તાલુકા પંચાયત એટલે શું? એની રચના જોઈએ તો કે તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16, યાદ રાખજો, અને વધુમાં વધુ 32 સભ્યો હોય છે. ઓછામાં ઓછા 16 ને વધુમાં વધુ 32. કેમાં? તાલુકા પંચાયતમાં. જેમાં મહિલાઓ માટે 50% બેઠક અનામત રાખવામાં આવે છે. આ યાદ રાખજો, મહિલા માટે કેટલી બેઠક અનામત રાખી દે છે રિઝર્વ તરીકે? 50%. આ બેઠકના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે. આ ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી જ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિની રચના થાય. ટૂંકમાં તાલુકા પંચાયતના વડાને શું કહેવામાં આવે છે ભાઈ? તો કે પ્રમુખ, બરાબર? ગ્રામ પંચાયતના વડાને સરપંચ, તાલુકા પંચાયતના વડાને પ્રમુખ. હવે વહીવટ કોને આપે છે? તો કે તાલુકા પંચાયતના વહીવટી વડાને ખાસ યાદ રાખજો, તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. તાલુકાનો વહીવટ કોણ સંભાળે? તો કે તાલુકા વિકાસ અધિકારી, બરાબર? જેમ ગામડામાં ગ્રામ પંચાયતમાં શું હતું? તલાટી કમ મંત્રી, એમ તાલુકામાં TDO, બરાબર? તેની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. તાલુકા પંચાયતના ઠરાવનો અમલ કરાવે છે, પછી તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે. આ બધું એનું કામ હોય, બરાબર? તાલુકા પંચાયતનું વાર્ષિક બજેટ છે એ તૈયાર કરાવે છે. હવે કાર્યો કયા કયા થાય છે તાલુકા પંચાયતમાં? તો એક તો આરોગ્ય વિષયક સેવા પૂરી પાડવી, રોગચાળા નિયંત્રણની કામગીરી કરવી કે ભાઈ રોગચાળો ન ફેલાય, જ્યાં ત્યાં ગંદકી ન થાય એ બધું જોવું. પછી માર્ગો બનાવવાની જાળવણી કરવી, પ્રાથમિક શાળાઓની સ્થાપના કરવી, તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા કરવી, સ્ત્રી કલ્યાણ, યુવક પ્રવૃત્તિઓ, સામાજિક વિકાસને સહાય પૂરી પાડવી, પૂર, આગ, અકસ્માત જેવા આકસ્મિક સંજોગો આવે તેમાં બધાને મદદ મળી રહે એના માટે કાર્ય કરવું. આ બધું કામ કોનું છે? તાલુકા પંચાયતનું. હવે જો આ 2 યાદ રાખજો. તીર્થગ્રામ યોજના પૂછાઈ જાય એવો સવાલ છે. ગુજરાતમાં તીર્થગ્રામ યોજનાની શરૂઆત 21 જુલાઈ 2004-05થી અમલમાં આવી. તીર્થગ્રામની શરૂઆત ક્યારે થઈ? 2004-05માં 21 જુલાઈમાં. આ યોજનામાં પસંદ થયેલ ગામને રાજ્ય સરકાર અનુદાન આપે છે, બરાબર?
છેલ્લા 5 વર્ષમાં ગામમાં કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ. ગામ છે એ કોને સિલેક્ટ કરવામાં આવતો? એક તો એવું ગામ કે જ્યાં 5 વર્ષ સુધી કોઈ ગુનો ન થયેલો હોવો જોઈએ. પછી માદક કે કેફી દ્રવ્યનું ઉત્પાદન, વેચાણ કે સેવન પણ થતું ન હોવું જોઈએ, એ બીજી શરત. ત્રીજી શરત તો કે ગામમાં સ્વચ્છતા હોવી જોઈએ. ચોથી, કન્યા કેળવણીનો ઊંચો દર હોવો જોઈએ. પછી તો કે અન્ય માપદંડોના આધારે તીર્થગ્રામ પસંદ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ શું છે? તો કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે સદભાવના વધે, એકતા જળવાય ને ભાઈચારાની ભાવના છે એ વધે. બરાબર, આટલા જો તમે પાસ થઈ જાઓ, આ સિલેક્ટ આ બધું વસ્તુ શરતો છે એ હોય માન્ય ગામડામાં, તો છે ને તીર્થગ્રામ તરીકે પસંદ કરવામાં આવે છે. પણ આટલું કમ્પ્લીટ હોવું જોઈએ. 5 વર્ષમાં એકેવાર ગુનો ન થયેલો હોવો જોઈએ. પછી કેફીન પદાર્થોનું સેવન કે વેચાણ થતું ન હોવું જોઈએ. બરાબર, પછી સ્વચ્છતા હોવી જોઈએ, કન્યા કેળવણીનો દર ઊંચો હોવો જોઈએ. બરાબર, આ બધી શરતોને માન્ય રાખીને પછી બીજી યોજના છે તો કે પાવન ગ્રામ યોજના. છેલ્લા 3 વર્ષમાં ગામમાં કોઈ ગુનો ન થયો, જેમ આગળ 5 વર્ષમાં, પાવન યોજનામાં 3 વર્ષમાં એને પાવન ગામ તરીકે પસંદ કરીને જોજો 1 લાખ સુધીનું અનુદાન સરકાર આપે છે ગામને. બરાબર, જે ગામ પાવનમાં પસંદ થયું એને. આ 2 યોજના વિશે ખાસ યાદ રાખજો, તીર્થગ્રામ ને પાવન ગ્રામ, 1 માર્કમાં પૂછી લે. ત્યાર પછી આવ્યું જિલ્લા પંચાયત. હવે સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર કોણ છે? જિલ્લા પંચાયત. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર. બરાબર, કોણ છે? જિલ્લા પંચાયત. હવે જો બીજી મને વાત યાદ આવી એટલે કહી દઉં કે આપણે જે 2 સ્તરીય, ત્રિસ્તરીય અને 4 સ્તરીય જે સ્થાનિક સ્વરાજની સંસ્થા છે, બરાબર, 2 સ્તરીય સ્થાનિક સ્વરાજની સંસ્થા છે એ અશોક મહેતા એ આપી છે, યાદ રાખજો, અશોક મહેતા. પછી ત્રિસ્તરીય છે એમાં કોનું નામ આવશે? તો કે બળવંતરાય મહેતા. એટલે આપણે ગુજરાતમાં જે ત્રિસ્તરીય છે એ બળવંતરાય મહેતાને આભારી છે. અને 4 સ્તરીય છે એની રચના છે એ તો કે જી કે રાવ, જી.વી. કે રાવ આવશે. જી.વી. કે રાવ. ચાલો, ખબર પડે. જો આ યાદ કેમ રાખવું? ધારો કે દ્વિસ્તર છે ને, તો એમાં જો 2 શબ્દ છે, અશોક અને મહેતા છે, એટલે દ્વિસ્તરીય છે. પછી ત્રિસ્તર કેમ યાદ રાખવાનું? તો કે બળવંત રાય મહેતા, 3 ભાગ, 3 છૂટા પડે છે. અને 4 સ્તરીય તો કે જો આમાં 4 છે, જી.વી. કે રાવ, 4 સ્તરીય. સમજાઈ ગયું? આમ આસાની તમને યાદ રહી જશે. આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, યાદ રાખી લેજો. ચાલો હવે આગળ જોઈએ. હવે જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા છે કેટલી હોય? તો કે ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ કેટલી હોય છે? 52 હોય છે. યાદ રાખજો, 32 અને 52. જિલ્લાની વસ્તીના આધારે જિલ્લા પંચાયતની બેઠક નક્કી થાય છે. એમાં પણ 50% બેઠક કોના માટે? લેડીઝ માટે રિઝર્વ રાખવામાં આવે છે. જે તે બેઠક વિસ્તારના મતદારો છે એ પોતાના સભ્યોને ચૂંટે છે. આ ચૂંટાયેલા સભ્ય બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટે છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ, બધી સમિતિની રચના ત્યારબાદ થાય છે. જિલ્લા પંચાયતની મુદત કેટલી હોય છે ભાઈ? 5 વર્ષની. હવે એનો વહીવટ કોણ સંભાળે છે? જો જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ. આગળ ટીડીઓ આવ્યું તાલુકામાં, આમાં ડીડીઓ. યાદ રાખજો, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. તેની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. રાજ્ય સરકારની યોજનાનું સંકલન અને અમલ છે એ જિલ્લા પંચાયત કરે છે. હવે એના કાર્યો જોઈએ તો કે જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતને પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવાનું. પછી રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, આ બધી જે પ્રવૃત્તિ છે એનું સંચાલન કરવાનું. બરાબર. હવે જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, નાયબ કાર્યાલક ઇજનેર વગેરે અધિકારીઓ છે એ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે. બરાબર. હવે આપણે જોઈએ સામાજિક ન્યાય સમિતિ. જો આ સામાજિક ન્યાય સમિતિ છે, ન્યાય આપવા અહીંયા બેઠા હોય જેની સાથે કોઈ અન્યાય થયો હોય. જોઈએ આપણે તો કે સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક સગવડ મળી રહે તેવી યોજના ઘડે. બરાબર, જે નબળો વર્ગ છે, બરાબર, જેને શિક્ષણ બરાબર મળતું નથી, સ્વાસ્થ્ય માટે પૂરા પૈસા નથી, તો એ લોકોને સરખી રીતે સુવિધા મળી રહે એના માટે છે વ્યવસ્થા કરે છે. પછી એનો અમલ કરાવે છે.
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે. કેટલી? 5 સભ્યોની. પંચાયતી રાજમાં 3 સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. કોઈ પણ સ્તર હોય, ચાહે તાલુકા, ચાહે ગ્રામ્ય, ચાહે જિલ્લા, 3એ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત કમ્પલસરી હોય છે. આ સમિતિનું કાર્ય શું છે? તો કે જે ખાસ કરીને જે નબળા વર્ગો છે એને ન્યાય આપવાનું છે. બરાબર. હવે શહેરી પ્રશાસન જોઈએ તો કે આપણા દેશમાં 1 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં કોણ હોય છે ભાઈ? નગરપાલિકા. તથા 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં મહાનગરપાલિકા. યાદ રાખજો, 1 લાખથી વધુ નગરપાલિકા, 5 લાખથી વધુ મહાનગરપાલિકા. સામાન્ય રીતે દર 5 વર્ષે છે આની ચૂંટણી થાય છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ભાગ લઈ શકે છે. હવે નગરપાલિકા વિશે ડિટેલમાં જોઈએ તો 25,000થી વધુ વસ્તીવાળા શહેરમાં શું હોય છે? નગરપાલિકા. જે શહેરમાં 25,000થી વધુ વસ્તી હોય. નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે. 28 જણા છે સભ્યો છે એ સંખ્યા એની હોય છે, ઓછામાં ઓછી, વધુમાં વધી નથી કીધી. બરાબર. હવે રચના તો કે નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. એક વોર્ડમાં 4 સભ્યો હોય, જેમાંથી 50% મહિલા અનામત સભ્યો હોય. બરાબર. જેમાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ, ઉપપ્રમુખ છે એની વરણી થાય છે. પ્રમુખ છે એ કોણ હોય છે? ચૂંટાયેલા વડા. તેમના કાર્યકાળ કેટલો હોય છે ભાઈ? 2.5 વર્ષનો. યાદ રાખજો, આ નગરપાલિકાના પ્રમુખનો કાર્યકાળ કેટલો હોય છે? 2.5 વર્ષનો. તેઓ નગરપાલિકાનું અધ્યક્ષ પદ છે એ સંભાળે છે. વહીવટ કોણ સંભાળે છે? તો કે ચૂંટાયેલા સભ્યોમાંથી પહેલાં વિવિધ સમિતિ બનાવવામાં આવે છે. પછી નગરપાલિકાના જે વહીવટી વડા છે એને કહેવાય ચીફ ઓફિસર. નામ યાદ રાખજો, શું કહેવાય એને? ચીફ ઓફિસર. એની નિમણૂક કોણ કરે છે ભાઈ? તો કે રાજ્ય સરકાર. હવે કાર્ય શું છે નગરપાલિકાના? તો એક તો પાણી પુરવઠાની વ્યવસ્થા કરવી, રસ્તા, ગંદા પાણીનો નિકાલ, સફાઈની વ્યવસ્થા કરવી, જન્મ મરણ ને લગ્ન નોંધણી કરવી, નગર નિયોજન શિક્ષણની વ્યવસ્થા કરવી, અગ્નિશમન, અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી કરવી, બગીચા, પુસ્તકાલય વગેરે સુવિધા આપવી, સાંસ્કૃતિક ભવનો, સભાગૃહોનું નિર્માણ. આ બધાય કાર્ય કોના છે ભાઈ? તો કે નગરપાલિકાના. ખબર પડી? નગરપાલિકા જ્યાં 25,000થી વધુ વસ્તી હોય ત્યાં નગરપાલિકા છે એ હોય છે તે શહેરમાં. મહાનગરપાલિકા તો કે સભ્યને શું કહેવાય છે? સૌથી પહેલાં તો કોર્પોરેટર. મહાનગરપાલિકાના જે સભ્ય હોય એને કોર્પોરેટર કહેવાય. મહાનગરપાલિકાના વડા હોય એને શું કહેવાય? તો કે મેયર કહેવાય. હવે ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ છે. એ ખ્યાલ છે બધાને? ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે? તો કે 8. કઈ કઈ આવશે એમાં? જો, અમદાવાદ, ત્યાર પછી સુરત, ત્યાર પછી વડોદરા, રાજકોટ. નામ યાદ રાખજો, કોઈ પણ પૂછી શકાય. ભાવનગર, જામનગર, જૂનાગઢ અને છેલ્લે આવશે ગાંધીનગર. છેલ્લે શું આવશે ભાઈ? તો કે ગાંધીનગર. યાદ રહ્યું નામ? જો આગલા વયા ગયા, હું પાછું બોલી દઉં છું એકવાર. ભાવનગર, જામનગર, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા અને શું આવશે? ગાંધીનગર અને જૂનાગઢ. આવી ગયા બધાય? ફરીથી ગણી લઈએ આપણે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ ને ગાંધીનગર. ગાંધીનગર છે એ છેલ્લે 8મું મહાનગરપાલિકા જાહેર થયું. ક્યારે? તો કે 2010માં ગાંધીનગર છે એને મહાનગરપાલિકા તરીકે 8મી મહાનગરપાલિકા બનાવવામાં આવી. સમજાણું? આવો ક્વેશ્ચન પૂછાય છે. 2010માં ગાંધીનગરને છેલ્લું સ્થાન મળ્યું મહાનગરપાલિકામાં. બરાબર. જોઈએ આપણે આગળ. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા છે? 8. હવે એની રચના તો કે 75,000ની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે. વોર્ડ બનાવવામાં આવે અલગ અલગ. 75,000ની વસ્તી હોય અહીંયા એક વોર્ડ બનાવે. પછી બીજી 75,000ની વસ્તી હોય અહીંયા બીજો વોર્ડ. એવી રીતે વોર્ડ વાઇઝ છે કામગીરી થાય. જેમાં 4 સભ્યો. એમાં એક વોર્ડમાં કેટલા સભ્યો કામ કરતા હોય? 4 સભ્યો. એમાં 50% મહિલા અનામત સભ્યો હોય. શહેરના મતાધિકાર ધરાવતા તમામ
મતદારો છે એ ચૂંટણીમાં મતદાન કરી શકે છે, પોતાના વિસ્તારના કોર્પોરેટરને ચૂંટે છે. તમને ખબર છે, તમે ઘણી વાર બોલતા હશો કોર્પોરેટર, બરાબર, આપણા શું કહેવાય સોસાયટી, આપણો જે વિસ્તાર છે એને કોર્પોરેટર આ છે, વોર્ડ નંબર આટલામો છે, બરાબર. તો એ આ મહાનગરપાલિકા વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્ય બહુમતીથી પોતાનામાંથી મેયર ચૂંટે છે. મેયર છે એ પોતાના હોદ્દા ઉપર 2.5 વર્ષ માટે રહે છે. મેયરનો કેટલો હોય છે સમયગાળો? 2.5 વર્ષ. વહીવટ તો કે મહાનગરપાલિકાના વહીવટી વડાને મ્યુનિસિપલ કમિશનર કહેવાય. જેમ નગરપાલિકાના વડાને શું હતું, વહીવટી વડાને ચીફ ઓફિસર, એમ મહાનગરપાલિકાના વડાને વહીવટી વડાને શું કહેવાય છે? મ્યુનિસિપલ કમિશનર. ખાસ યાદ રાખજો, આમાં કન્ફ્યુઝન થાય એવું છે. તેમની નિમણૂક પણ કોણ કરે છે? રાજ્ય સરકાર. હવે એના કાર્યો જુઓ. જાહેર સ્વચ્છતા, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, ગંદા કચરાનો નિકાલ, રસ્તાઓ બનાવવાની જાળવણી કરવી, લાઇટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી, પુસ્તકાલય અને બાગ બગીચા બનાવવા, ખાદ્ય સામગ્રીમાં જે ભેળસેળ થાય છે, હમણાં બહુ ઘણા ન્યૂઝમાં આવે છે, બરાબર, આ હોટલમાંથી આટલું ફૂડ છે એ પકડાનું, ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ થયેલું હતું, આ જગ્યાએ આ હોટલમાંથી અખાદ્ય વસ્તુનો જથ્થો પકડાનો. આ બધું કાર્ય કોણ કરતું હોય? તો કે આ ચૂંટાયેલા સભ્યો હોય મહાનગરપાલિકાના, એ દેખરેખ રાખતા હોય. પછી જન્મ, મરણ ને લગ્નની નોંધણી કરવી, આ બધું કામ છે મહાનગરપાલિકાનું. હવે કલેક્ટર છે એ જિલ્લાના વહીવટી વડા છે. તેઓ કલેક્ટર ઉપરાંત જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની પણ કામગીરી કરે છે. તેઓની પસંદગી છે એ કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કે બઢતીથી થાય છે. હવે આ જો યુપીએસસી ઉપર છે ને એક હમણાં પિક્ચર આવેલું છે, મૂવી, એ ખાસ જોજો જે લોકો તૈયારી કરે છે. 12th ફેલ એનું નામ છે મૂવીનું, 12th ફેલ. આખું યુપીએસસી ઉપર મૂવી આવેલું છે કે કેવી રીતે એક છોકરો છે એ 12 ફેલ હોય છે તો પણ એટલું સ્ટ્રગલ કરી અને શું કરે છે તો કે યુપીએસસીમાં છે એ આગળ વધે છે, તૈયારી કરે છે. ને યુપીએસસીમાં 4 એટેમ્પ હોય છે ટોટલ, બરાબર. 3 એટેમ્પમાં એ ફેલ થાય છે, છતાં પણ 4થી એટેમ્પમાં એ મેઇન્સમાં પાસ કરીને બતાવે છે. આખું મૂવી છે એ આ ફિલિંગ્સથી જોડેલું છે કે જે લોકો આવી રીતે, જેની પાસે પૂરતા પૈસા પણ નથી હોતા બુક લેવાના પણ, બરાબર, તેઓ પણ સ્ટ્રીટ લાઇટ નીચે ભણી અને આવી રીતે છે એ પાસ કેમ કરે છે એ છોકરો. એ આખું મૂવી એના ઉપર છે, કેટલું સ્ટ્રગલ કરે છે, દિવસે કામ કરે છે કે જેથી તે વાંચવાના ને એકેડેમીમાં ટ્યુશનમાં જવાના પૈસા ભરી શકે, બુક લઈ શકે, ને રાતે છે એ પછી વાંચે છે. તો આખું મૂવી ખાસ જોઈ લેજો. 12th ફેલ નામ છે, બરાબર, જોવા જેવું છે જે લોકો તૈયારી કરે છે. એટલે આમાં યુપીએસસી આવ્યું ને એટલે મને યાદ આવ્યું. તેમને રાજ્ય સરકાર નિમણૂક આપે છે. તેઓ જિલ્લામાં વહીવટી વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે. જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત ન સર્જાય તે નિશ્ચિત કરવાનું કાર્ય કોનું હોય છે? કલેક્ટરનું. પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા મહત્વની છે. જિલ્લા સ્તરે તમામ વિભાગોના કામોનું સંકલન કરે છે. પછી તો કે સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ કોણ હોય છે? કલેક્ટર હોય છે. તેઓ ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરે છે. ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કરે છે. ત્યાર પછી મામલતદાર. તો કે મામલતદાર છે એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. જેમ કલેક્ટર છે જિલ્લા કક્ષાના, મામલતદાર છે તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. તેઓની પસંદગી રાજ્ય જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા થાય છે. મામલતદાર બનવું હોય તો જીપીએસસીની એક્ઝામ આપવી પડે, કલેક્ટર બનવું હોય તો યુપીએસસીની એક્ઝામ આપવી પડે, બરાબર, આપણે સાદા શબ્દોમાં કહીએ તો. મામલતદાર સરેરાશ 50 કે તેથી વધુ ગામના સમૂહની બનેલી તાલુકાના મહેસૂલી વડા છે. 50 કે તેથી વધુ ગામના સમૂહથી બનેલું, બરાબર. તાલુકા ન્યાયાધીશ તરીકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કલેક્ટરને સીધી રીતે જવાબદાર છે. હવે આપણે સીધા જઈએ. મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન કરવાનું કાર્ય પણ કોણ કરે છે? તો કે મામલતદાર. હવે જો આમાંથી એવો પ્રશ્ન પૂછાય કે મધ્યાહન ભોજનની શરૂઆત કરનાર કોણ, તો એમાં શું આવશે નામ? માધવસિંહ સોલંકી. અહીંયા નથી પણ હું તમને કહું છું. મધ્યાહન ભોજન જે શબ્દ છે ને, શાળામાં બાળકોને ફ્રીમાં ભોજન મળે છે, એ શરૂ કરનાર કોણ છે? માધવસિંહ સોલંકી. આ નામ યાદ રાખજો. હવે લોક અદાલત એટલે શું?
તો કે ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના જે લોકો છે, કુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ છે, ઓછી આવક ધરાવનાર વ્યક્તિ છે, કોઈ પણ કારણથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતને સ્થાપના કરવામાં આવે છે. જે લોકો નબળા વર્ગના છે, જે લોકોને કુદરતી આપત્તિ સમયે શું છે, ઘર ને બધું ચાલ્યું ગયું છે, બરાબર છે, તો એ બધાને ન્યાય મેળવવા માટે લોક અદાલતની સ્થાપના કરવામાં આવે છે. બંને પક્ષે સંમતિ હોય તેઓ લોક અદાલતમાં તેમને બોલાવવામાં આવે છે. લોક અદાલત છે એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈની ન હાર કોઈની જીત, ત્યાં કોઈની હાર કે કોઈની જીત એવું હોય જ નહીં. લોક અદાલત છે હંમેશા સમાધાનમાં જ માને છે, સમાધાન કરાવીને જ છૂટે, બરાબર. સમાધાન તો કરાવે જ ફરજિયાત, ન કોઈની હાર કરાવે કે ન કોઈની જીત, બે પક્ષે સરખું સમાધાન કરાવે એ કહેવાય લોક અદાલત. તેમાં કેસ મૂકવા માટે કોઈ પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી, એટલે જ નબળા વર્ગના લોકો માટે લોક અદાલત મહત્વની છે, કેમ કે કોઈ પણ જાતનો ખર્ચો કરવાનો રહેતો નથી. કોર્ટ કચેરીમાં લાંબા સમયથી પડતર રહેલા કેસને બંને પક્ષોને સંતોષકારક અને સમાનકારી રીતે ન્યાય મળે. વારંવાર મુદ્દતે ધક્કા ખાતા પક્ષકારો, સાક્ષીઓ વગેરેને પડતી મુશ્કેલીઓમાંથી લોક અદાલત છે મુક્ત કરે છે. સમાધાન સમજૂતી શક્ય ન હોય તો લોક અદાલત દ્વારા કેસ હાથ પર લઈને નિર્ણય આપે છે, જે તમામ પક્ષકારોને માન્ય રહે છે. લોક અદાલતનો હુકમ અંતિમ રહે છે, એ જેમ કે એમ કરવું જ પડે, એનો હુકમ છે એ છેલ્લો રહે છે, એનો નિર્ણય, બરાબર. લોક અદાલતથી વિવાદનો અંત આવે છે, બંને પક્ષોને ન્યાય મળે છે અને પરસ્પર ઝઘડતા માણસો વચ્ચે શું થઈ જાય છે, સમાધાન થઈ જાય છે, નાણાં અને સમયનો બચાવ થાય છે. ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવેલ છે. કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટે ફી ભરવાની રહેતી નથી, બરાબર. કોઈ પણ નાણાં ચૂકવવાના રહેતા નથી, એટલે જ નબળા વર્ગના લોકો માટે લોક અદાલત ખૂબ જ અગત્યની છે. સમજાણું? આ હતું આપણું સ્થાનિક સરકાર વિશેનું ચેપ્ટર. સ્થાનિક સ્વરાજની સંસ્થા, સ્વરાજ શબ્દ સૌપ્રથમ કોને આપ્યો? દાદાભાઈ નવરોજી, જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના 3 વખત પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. ત્યાર પછી પૂર્ણ સ્વરાજ કોને કહેવાય? ભારત પૂર્ણ સ્વરાજ છે, ગુજરાત સ્વરાજ છે. સમજાણું? પછી 3 પ્રકારની હોય, દ્વિસ્તરીય, ત્રિસ્તરીય અને ચતુર્સ્તરીય. દ્વિસ્તરીય છે એ કોને શબ્દ આપ્યો છે? તો કે અશોક મહેતાએ. ત્રિસ્તરીય છે એ કોને આપ્યો છે? તો કે બળવંત રાય મહેતાએ. 4 સ્તરીય છે એ GVK રાવ. આ 4 જે છે એ આ 3 વસ્તુ છે એ યાદ રાખજો. પછી તો કે કયા તો કે ગ્રામીણ કક્ષાએ અને શહેરી કક્ષાએ. ગ્રામીણ કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત. શહેરી કક્ષાએ નગરપાલિકા અને મહાનગરપાલિકા. આ બધાનો એક તો કાર્યકાળ યાદ રાખવાનો, સભ્ય સંખ્યા યાદ રાખવાની કે ગ્રામ પંચાયતમાં 8 થી 16, પછી તાલુકામાં 16 થી 32 અને જિલ્લામાં 32 થી લઈને 52 સુધીને સભ્યોની સંખ્યા હોય છે. પછી નગરપાલિકામાં તો કે 25,000 થી વધુ વસ્તીવાળું હોય શહેર, એમાં નગરપાલિકા હોય. પછી એવી જ રીતે મહાનગરપાલિકાના વડાને શું કહે છે? નગરપાલિકાના વડાને શું કહે છે? તો કે નગરપાલિકાના વહીવટી વડા હોય એને શું કહેવાય? તો કે ચીફ ઓફિસર. મહાનગરપાલિકાના વહીવટી વડા હોય એને શું કહેવાય? મ્યુનિસિપલ કમિશનર, બરાબર. પછી કલેક્ટર કોને કહેવાય? તો કે જિલ્લા કક્ષાના વહીવટી કક્ષાના અધિકારી હોય એને જ કલેક્ટર કહેવાય. તાલુકા કક્ષાના વહીવટી અધિકારી હોય એને મામલતદાર કહેવાય. મામલતદારમાં બનવા માટે GPSCની એક્ઝામ દેવી પડે, કલેક્ટર માટે UPSC. આ બધું પોઈન્ટે પોઈન્ટ તમે જો યાદ રાખશો ને, એક પોઈન્ટ આમાંથી જે મેં ટીક કરેલા છે કે જે મેં તમને લખીને કીધા, તો એમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવશે ને તો તમને ક્યાંય વાંધો નહીં આવે, બરાબર. ચાલો હવે સ્વાધ્યાય જોઈ લઈ ફટાફટ. આપણે પંચાયતી રાજનું કેટલા સ્તરનું માળખું છે ભાઈ? 3 ગુજરાતમાં. ગ્રામ પંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી શેની નિમણૂક કરવામાં આવે છે? તલાટી કમ મંત્રીની. તાલુકાના વહીવટી વડાને શું કહે છે ભાઈ? તો કે તાલુકા વિકાસ અધિકારી, એટલે કે TDO, જે કીધું ને આગળ એમ ટૂંકમાં કહીએ તો. સ્થાનિક સરકારનું 3જું સ્તર શું છે? જિલ્લા પંચાયત. ગ્રામ પંચાયત વિસ્તારમાં વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત? 2 વખત ગ્રામસભા યોજાવી જોઈએ. ગુજરાતમાં કેટલી વખત યોજાય છે ગ્રામસભા? 4 વખત. 2 ઓક્ટોબર, 1 મે, 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ. ગુજરાતમાં 4 વખત તો યોજાવી જ જોઈએ ગ્રામસભા, ફરજિયાત છે, બરાબર. ટૂંકમાં ઉત્તર આપો. મામલતદાર છે એ કઈ કક્ષાના વહીવટી અધિકારી કહેવાય? તો કે તાલુકા કક્ષાના. જિલ્લાના વહીવટી વડા કોણ?
કલેક્ટર. મહાનગરપાલિકાના વહીવટી વડા કોણ? મહાનગરપાલિકાના તો કે મ્યુનિસિપલ કમિશનર. મહાનગરપાલિકામાં કેટલા ટકા અનામત સભ્યો હોય છે? 50%. મેયર પોતાના હોદ્દા ઉપર કેટલી મુદત માટે હોય છે? તો કે 2.5 વર્ષનો સમયગાળો હોય છે ને આપણે આગળ જોયું. પછી 3 થી 4 વાક્યમાં એ તમારે જાતે કરવાનું. ગ્રામ પંચાયતના કાર્યો જેટલા આવેલા છે એ. ત્યાર પછી સ્થાનિક સરકાર એટલે શું? એ તો આખો પાઠ હતો, એ બસ બધા વિશે સમજાવી દેવાનું. તલાટી કમ મંત્રી કયા કાર્યો કરે છે એ સમજાવવાનું. ટૂંક નોંધ તો કે મહાનગરપાલિકાની વિગતવાર ચર્ચા. સામાજિક ન્યાય સમિતિ. પંચાયતી રાજમાં કલેક્ટરની ભૂમિકા. જો આવી ટૂંક નોંધ હોય ને એ મેઇન્સમાં આવે. યાદ રાખજો, રિટર્ન એક્ઝામ જ્યારે હોય ને તમારી પ્રિલિમ પાસ કરીને તો એ ટૂંક નોંધ લખવાની હોય ત્યારે આવી એકાદી આવી શકે બંધારણને લગતી. બરાબર, તો આ પણ મૂકવાની ને કરી જ લેવાની. તમને એમ કે MCQ બેઝ જ છે, પણ કદાચ પ્રિલિમ ક્લિયર થઈ જાય, મેઇન્સમાં આવે તો આ પણ તમારે કરવાનું જ છે. બરાબર, એટલે જોઈ લેવું એકવાર. અહીંયા આપણું પાઠ નંબર 16 છે એ પૂરો થાય છે, સ્થાનિક સ્વરાજ. ત્યાર પછીનો જે છેલ્લો પાઠ રહે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, અત્યારે મને રજા આપો. આ એકવાર રિપીટ કરી લેજો.